પ્રારંભ હાર્દિક ગાંધીની પ્રમુખ તરીકે વરણી કરાઈ. નવી ટીમનો શપથ સમારોહની દબદબાભેર ઉજવણી. દરમિયાનમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાણાવટીએ જણાવ્યું હતું કે આજે સંસ્થાના સભ્યોને રાષ્ટ્રીય એકતાના થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી આવતા ભારે આકર્ષણ જમાવ્યું હતું. જુદા જુદા કપલ પંજાબી, મરાઠી, સાઉથ ઇન્ડિયન, આસામી, કાશ્મીરી વેશ પરિધાન કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો અને અવનવા વેશભૂષામાં પધારનાર કપલને નિર્ણાયક મંડળ દ્વારા પસંદગી પામેલ કપલને ઇનામ આપવામાં આવ્યા હતા. આજે યોજાયેલા કાર્યક્રમમાં 2025-26 એમ 2 વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક ગાંધી, ઉપપ્રમુખ પ્રણવ શાહ, મંત્રી પ્રણવ નાણાવટી, ખજાનચી વિજય શાહ અને કમિટી મેમ્બર ઋષભ પાનપરિયા સહિતના નામોની ઘોષણા અને શપથ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયકાંત શાહે લેવડાવી હતી. નવા વરાયેલા પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સમગ્ર ટીમ દ્વારા જૈન યુવાનો માટે નવીન કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં બીસીસીઆઈના અમિત શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, જીતોના ચેરમેન પોખરાજજી દોશી, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, તેરાપંથ સમાજના મુકેશ બડોલા, કારેલીબાગ જૈન સંઘના ટ્રસ્ટી અજય લાલી, રાજસ્થાન જૈન સમાજના માંગીલાલ ભંડારી તથા જીતુભાઈ ઝાબક, શ્રવણ જૈન સહિતના જૈન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. જૈન પ્રગતિ સેન્ટર એક સરસ મજાની જૈનો માટેની સંસ્થા છે. આજે જૈન યુવાનો એ ગમે ત્યાં બહાર ભટકી રહ્યા છે. આ ભટકી ના જાય એટલા માટે ઘરનું ઘરમાં જ રહે એવા સુંદર વિચાર સાથે એક જૈન પ્રગતિ સેન્ટરની રચના થયેલી છે. આપણી સાથે આજે જે નવા પ્રમુખ વરાયા છે આજની જે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં એવા હાર્દિકભાઈ ગાંધીના પહેલાં દીપકભાઈ દોશી એ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છે, મુકેશભાઈ છે આપણા જે ચેરમેન છે અને નાણાવટી સાહેબ એવો આના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. હાર્દિકભાઈ, તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે જૈન પ્રગતિ સેન્ટર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે યુવાનોને ખેંચવા માટે, તમારે યુવાનોને પકડી રાખવા માટે, યુવાનોને સંસ્કારિત કરવા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો અને તમે આજે પ્રેસિડેન્ટ બન્યા છો તો તમારો એજન્ડા શું છે? તમે કયા નવા પ્રોગ્રામ કરવાના છો? મારું નામ હાર્દિક ગાંધી છે. જૈન પ્રગતિ સેન્ટરમાં હું પ્રમુખ માટે મને મારા ઉપરના કમિટી લોકોએ ચૂનેલો છે અને અમે જૈન પ્રગતિ સેન્ટર 2008થી ચાલુ થઈ છે. આજે 17મા વર્ષમાં પ્રવેશ છે. જૈન પ્રગતિ સેન્ટર જે એનું સૌથી મોટું હબ છે, જે ક્રિકેટ કહેવાય છે અમારું હબ. અમે વર્ષોથી 2 વાર ક્રિકેટ કરીએ છીએ. ઉનાળામાં અમારી મોટી ક્રિકેટ હોય છે અને વિન્ટરમાં અમારી ક્રિકેટ હોય છે. પ્લસ અમે સમાજના સેવાના ઘણા બધા કામ કરીએ છીએ. અમે સમાજના કામમાં અમે ગરીબોને દાન આપીએ છીએ, સાયકલનું દાન કરીએ છીએ, મશીનરીઓનું દાન કરીએ છીએ અને સાધર્મિકોની ભક્તિ બી કરીએ છીએ. કોરોનાના ટાઈમમાં અમે નહીં તો 500થી વધારે કીટો બનાવીને અમારી સંસ્થા દ્વારા અમે આપી હતી. તે તદ ઉપરાંત અત્યારે બી અમે કોઈ બી સાધર્મિકને ક્યારે બી કોઈ વસ્તુ જોઈએ તો આપીએ છીએ. અને જૈન પ્રગતિ સેન્ટર સારામાં સારા પ્રવાસ કરે છે અને સારામાં સારા જૈનોના છોકરાઓના અંદર લગ્ન રહે અને બધા જૈનો સાથે મળી અને સંસ્થામાં સારામાં સારું રીતથી હળીમળીને અમે બધા રમતગમતના પ્રોગ્રામ કરીએ છીએ. અમે સાથે પાર્ટીઓ બી કરીએ છીએ અને બીજું જ્યારે બી અમારું કોઈ બી જમણવાર હોય છે હંમેશા જઈને જ હોય છે. તમે ટોટલ કેટલી સંસ્થા એટલે બ્રાન્ચ કેટલી? અમારી એક જ બ્રાન્ચ છે અને બરોડા ખાતે. બાકી બીજી જગ્યાએ બીજી કરવાની અમારી પ્રયત્ન ચાલુ છે. એટલે અમે 2025 અને 26માં બીજી 2-3 બ્રાન્ચ કરવાની શરૂઆત અમે તૈયારીઓ કરી દીધી છે. આપનું નામ? મારું નામ હાર્દિક ગાંધી છે. મારી બાજુમાં જયકાંત અંકલ છે જે અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. મુકેશભાઈ શાહ છે એ અમારા ચેરમેન છે સેન્ટ્રલ બોર્ડના અને આઈપીપી પ્રેસિડેન્ટ છે દીપકભાઈ શાહ. જૈન પ્રગતિ સેન્ટર દ્વારા આજે એક સરસ મજાની ઇન્સ્ટોલેશન સેરેમની છે. નવી એક આખી ટીમ સુકાન સંભાળવાની છે હાર્દિકભાઈ ગાંધીના નેતૃત્વમાં. આપણી સાથે જે વાઇસ પ્રેસિડેન્ટ છે પ્રણવ શાહ, એની સાથે આપણે વાત કરીએ. પ્રણવભાઈ, તમે આ સંસ્થામાં કેટલા વર્ષથી જોડાયેલા છો અને આ સંસ્થા કયા પ્રકારના લોક ઉપયોગી કાર્યો કરે છે? હું લગભગ છેલ્લા 11 વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું. કોપ તરીકે મેં મારી જવાબદારી પૂરી કરી, ત્યાં પછી મેઇન કમિટી, પછી ટ્રેઝરર, સેક્રેટરી, અને અત્યારે હું હાર્દિક ગાંધીની પ્રેસિડેન્સીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનું પદ હું પ્રાપ્ત કરીશ અત્યારે ઓટ સેરેમનીમાં. અમારી સંસ્થાની ટૂંકી વિગત કહી દઉં કે આ સંસ્થાને 16 વર્ષ પૂરા થઈ
ના આજે 17મા વર્ષમાં એનો મંગળ પ્રવેશ છે. અમારી સંસ્થાનું મુખ્ય કામ જૈન ધર્મમાં બધાને જે રીતેના કાર્યો જે જૈન તરીકેના આપણે કરીએ છીએ એને આગળ વધારવાના, આપણી કોમ્યુનિટીના માણસોને કઈ રીતે આપણે ઉપયોગી બનીએ અને એક હસી ખુશી આ માહોલ અમારો સર્જાઈ રહે એ રીતેના કાર્યક્રમ અમે વર્ષમાં 10 થી 12 પ્રોગ્રામ અમે આ રીતેના આપીએ છીએ. શું નામ તમારું? પ્રણવ શાહ.